હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અડ્ડા 247 ગુજરાત. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આવનારી જે એસએસસી એમટીએસની એક્ઝામ છે અથવા તો જે એસએસસી એમટીએસ 2023 છે એની અંદર કેટલા ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈ ગયા છે. બરોબર છે. આપણે જાણીએ છીએ કે એસએસસીની જે 10 પાસ પર વેકન્સી આવી હતી એની માટે ગુજરાતીમાં પહેલી વખત તો એક્ઝામ પહેલાં તો થઈ રહી છે અને અલગ અલગ રિજનલ લેંગ્વેજમાં પણ એક્ઝામ થઈ રહી છે. તો આ વખતે ફોર્મની ભરાવાની શક્યતાઓ વધારે હતી અને એવું જ બન્યું છે. ફોર્મ ઘણા બધા ભરાયા છે. વાત કરીએ વેકન્સીની તો બીજા આગલા વર્ષોની કમ્પેરિઝનમાં જે છે એની વેકન્સી આ વખતે વધારે હતી, એના કારણે પણ વધારે ફોર્મ ભરાયા છે. તો જોઈએ કે આગલા વર્ષોમાં કેટલા ફોર્મ ભરાયા હતા, આ વર્ષે કેટલા ફોર્મ ભરાયા છે અને હવે તમારો જે 1 મહિનો વધ્યો છે, લગભગ 15 એપ્રિલ પછી તમારી એક્ઝામ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો આ 1 મહિનાની અંદર જે છે તમે શું રણનીતિ હોવી જોઈએ, શું વાંચવું જોઈએ, કઈ રીતે તમારી તૈયારી કરવી જોઈએ, તમામ જે પ્રશ્નો છે એનો જવાબ આ વિડીયોની અંદર આપણે આપવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તો અહીંયા જે છે એની 24 તારીખ ફેબ્રુઆરી છેલ્લી હતી ફોર્મ ભરવાની. પહેલાં 17 હતી, પછી ફોર્મ નહોતા ભરાતા એટલે એક્સટેન્ડ કરીને 24 કરવામાં આવી હતી અને ત્યાં સુધી લગભગ જે છે ઘણા બધા ફોર્મ ભરાયા હતા. તો જોઈએ આપણે કેટલા ફોર્મ ભરાયા હતા. તો અહીંયા તમે જોશો કે અહીંયા આખું એનાલિસિસ છે આપણી પાસે કે 2019ની વાત કરીએ તો ત્યારે 7,000 લગભગ જે છે 7100 સમથિંગ વેકન્સી હતી અને એની માટે વાત કરું તો 38 લાખ જે છે ફોર્મ તમારા જે છે ભરવામાં આવ્યા હતા. 2020ની હું વાત કરું તો એમાં 3,972 વેકન્સી હતી, એની માટે 45 લાખ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. વાત કરું 2021માં તો 7,301 વેકન્સી હતી અને એની અંદર 39 લાખ ફોર્મ જે છે ભરાયા હતા. વાત કરીએ સૌથી વધારે બમ્પર ભરતી આ વખતે 12,523. તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં સૌથી વધુ વેકન્સી આ વર્ષે આવી છે. તો ઓબ્વિયસ રીઝન છે અને પાછું બીજું રીઝન એ પણ છે કે રિજનલ લેંગ્વેજમાં પહેલી વખત એક્ઝામ છે તો ફોર્મ તો વધારે ભરાવાના જ હતા. તો આપણે જોઈએ કે જે છે કેટલા ફોર્મ હવે આની માટે ભરાયા છે. તો આરટીઆઈની મદદથી એક આરટીઆઈ કરવામાં આવ્યો હતો અને એની અંદર જે છે સામે આવ્યું છે કે લગભગ જે છે આટલા ફોર્મ જે છે તમારા ભરાયા છે, એટલે કે 54 લાખ જે છે લોકોએ ફોર્મ ભર્યું છે. 54 લાખ ફોર્મ ભર્યું છે. એમાં જે છે 8 લાખ સમથિંગ તમારા ઓપન કેટેગરીવાળા છે, 2 લાખ એટલે કે લગભગ 3 લાખની આસપાસ ઈડબ્લ્યુએસ વાળા છે, 24 લાખ લોકો ઓબીસી વાળા છે, એસસી વાળા જે છે 14 લાખ છે અને એસટી વાળા જે છે 5 લાખ છે. તો આ કેટેગરી વાઇઝ અને નીચે એક સર્વિસમેન અને પીડબ્લ્યુ એટલે કે ફિઝિકલી સેક્શનવાળા પણ તમે જોઈ શકો છો. ઠીક છે. તો આટલા ફોર્મ ભરાયા છે, વેકન્સી તમારી 12,000 છે. તો તમે આ જે સંખ્યા છે બરાબર, આ સંખ્યા એને તમે 12,523 વડે ભાગો એટલે લગભગ જે છે તમારો જવાબ આવશે 437ની આસપાસ પોઈન્ટમાં જવાબ આવે. એટલે કે હવે તમારું કોમ્પિટિશન જે છે 437 લોકો સાથે ડાયરેક્ટ છે. બરાબર, ડાયરેક્ટ જે છે 437 લોકો સામે તમારું કોમ્પિટિશન છે. તો 54 લાખ ફોર્મ આ વખતે જો ભરાયા હોય અને 12,523 વેકન્સી હોય તો તમારું કોમ્પિટિશન લગભગ 437 લોકો જોડે છે. તો આ કોમ્પિટિશનને બીટ કરી તમારો નંબર કઈ રીતે 12,523 લોકોમાં આવે એની ચર્ચા હવે આપણે કરીશું. તો આ તો ચર્ચા થઈ કે કેટલા ફોર્મ ભરાયા છે, તમને જેટલા બીવડાવા હતા તમે બીવડાવી દીધા. બરાબર, હવે આપણે એને સોલ્યુશન ઉપર વાત કરી કે તમારે હવે શું કરવું જોઈએ. તો મિત્રો, એક્ઝેક્ટલી તમને કહું તો 15 એપ્રિલની આસપાસ એક્ઝામ તમારી કન્ફર્મ લેવાશે. એપ્રિલમાં તો લેવાશે, કન્ફર્મ કહી દીધું છે. એટલે 15 એપ્રિલ તારીખ આપણે ધારીને ચાલી રહ્યા છે અને લગભગ એ જ તારીખ હશે. બરાબર, તો અરાઉન્ડ અત્યારે આજે જોઈએ તો આપણા 40થી 45 દિવસ જેવો સમય આપણી પાસે એપ્રોક્સ એટલે વધ્યો છે. આની અંદર શું કરવું જોઈએ? તો મિત્રો, તમને સૌથી પહેલાં તો પેટર્ન ખબર હોવી જોઈએ. હવે પેટર્નમાં આ વખતે નવી પેટર્ન છે અને એક જ એક્ઝામ છે. બરાબર, આ એક જ એક્ઝામ તમારી નિર્ણાયક છે કે તમારું સિલેક્શન થશે કે નહીં. મેથ્સ અને રિઝનિંગ તમે જોશો તો મેથ્સ અને રિઝનિંગ ખાલી ક્વોલિફાઈંગ છે, એટલે કે આની અંદર તમારે કેટલા 30% માર્ક લાવવાના છે. બરાબર, એટલે તમારા કામ થઈ જશે, આમાં બહુ ટેન્શન લેવા જેવું નથી. પણ મારા હિસાબે મારું એવું માનવું છે કે આમાં તમારે મેક્સિમમ માર્ક્સ લાવવાની કોશિશ કરજો. કેમ કે શું થશે કે 2 જ સબ્જેક્ટ છે. બરાબર, અને આ એક નિર્ણાયક છે. માની લો કે 2 જ સબ્જેક્ટ છે, 25-25 એટલે કે 75-75, 150 માર્ક થયા. 150માંથી તમારું મેરિટ બનવાનું છે. પણ ન કરે નારાયણને એવું થાય કે બધાના સરખા માર્ક્સ આવે, કેમ કે સબ્જેક્ટ 2 જ છે. બરાબર, માની લો કે તમારું જેવું રિઝનિંગ છે, તમારું જેવું જનરલ અવેરનેસ છે એવું બીજાનું પણ છે, તમારું જેવું ઇંગ્લિશ છે બીજાનું છે, અને સરખું થાય તો આના માર્ક્સ પણ જોવામાં આવી શકે છે. એટલે મારું એવું માનવું કે મેથ્સ અને રિઝનિંગને લાઇટલી ન લેવું, કોશિશ કરવાની કે એટલીસ્ટ આપણે 50% ઉપર માર્ક્સ લાવીએ. કેમ કે કદાચ એનું સ્ટાન્ડર્ડ ચેન્જ કરી નાખે, 30માંથી 45% કરી નાખે તો આપણે ફસાઈ ન જઈએ. બરાબર, એવું બન્યું છે ફ્યુચરમાં, પાસ્ટમાં એવું બન્યું છે, તો ફ્યુચરમાં પણ એવું બની શકે છે. તો વાત કરીએ 150 છે. બરાબર, 150માંથી કેટલા લાવવા જોઈએ તો આપણું સિલેક્શન થાય.
તો અત્યાર સુધી આપણા જેટલા પણ એક્ઝામ લેવાય છે એનું એનાલિસિસ આપણે અવારનવાર કર્યું છે અને એના કટ ઓફ વિશે પણ ચર્ચા આપણે કરી છે. અને આપણે એમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, લગભગ જે છે 92-90% માર્ક્સ ઓપનનું મેરિટ અટકતું હોય છે. આ વખતે આપણે માની લો કે જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ છે, બરાબર. તો જનરલ અવેરનેસ જનરલી સારા લેવલનું પૂછાય છે એમટીએસની એક્ઝામમાં, અને જનરલ અવેરનેસમાં લોકોના ખોટા પણ પડે, ઇંગ્લિશમાં પણ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતી હોય છે. તો આપણે 80% પણ જો માનીને ચાલીએ તો તમારે ધારીને ચાલવાનું કે તમારે કેટલી મહેનત કરવી પડશે. 120+ માર્ક્સ આવે, બરાબર, 120+ માર્ક્સ આવે એવી મહેનત કરવી પડશે. અને હવે બચેલા સમયમાં તમે શું કરી શકો છો એની ચર્ચા કરીએ તો 120+ માર્ક્સ તમે લાવો તો સૌથી પહેલાં તમારે કરવાનું છે મેથ્સ અને રિઝનિંગ અને જીકે અને ઇંગ્લિશમાં પ્રિવિયસના જેટલા પણ 48 શિફ્ટમાં એક્ઝામ લેવાય છે, 48 × 100 કરો તો 4800 પ્રશ્ન થાય. આ 4800 પ્રશ્ન તમારે કરી નાખવાના છે. જીકેની અંદર લુસણની બુક હજી પણ કહું છું લઈ લો. લુસણની બુકમાંથી હિસ્ટ્રી પતાવી દો, પોલિટી પતાવી દો, સ્ટેટિક જીકેની અંદર ડાન્સ ફોર્મ પતાવી દો, નેશનલ પાર્ક જે જગ્યાએ આવેલા છે એ પતાવી દો, બરાબર. એવોર્ડ જેટલા ભારતની અંદર મળે છે એ પતાવી દો, અપોઇન્ટમેન્ટ જે છે એ પતાવી દો. આ બધી વસ્તુઓમાંથી 100% ક્વેશ્ચન પૂછાય છે. સ્પોર્ટ્સ તમે થોડું વાંચી લો, કેમ કે સ્ટેટિક જીકેમાંથી સ્પોર્ટ્સના પણ ક્વેશ્ચન તમારા બની જશે, બરાબર. તો જનરલ અવેરનેસ માટે હવે થોડું ફોકસ આપવાની શરૂઆત કરું. વારંવાર જે પ્રશ્નો પહેલાં સપોઝ કે હિસ્ટ્રી વાંચો, પછી શું કરો કે 48 પેપરો જે છે એ પેપર તમારી જોડે જો હિન્દી ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજમાં હોય, ગુજરાતીમાં તો આપણે સવારે કરાવીએ છીએ, એ આઈને અટેમ્પ કરી શકો છો તમે. મેથ્સ અને રિઝનિંગમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે સવારે જેટલો પણ સેશન ચાલે છે એની અંદરથી જ પ્રશ્નો આવશે અને એ તમારા પૂરા માર્ક્સ આવશે એની ગેરંટી આપણે લઈએ છીએ. તો તમે ખાલી 9 થી 12નો સેશન જોશો તો પણ મેથ્સ અને રિઝનિંગમાં તમારું કામ થઈ જશે. જીકે અને ઇંગ્લિશ માટે શું કરવાનું છે, તો જીકે અને ઇંગ્લિશ માટે તમે વોકેબ્યુલરી પર વધારે ફોકસ કરો. સૌથી પહેલાં શું કરવાનું, સૌથી પહેલાં ભૂલ કર્યા વગર પ્રિવિયસના જેટલા પણ વન વર્ડ સબસ્ટિટ્યૂટ, સિનોનમ, એન્ટોનમ, બરાબર, જેટલું પણ પૂછાયું છે એ કરી નાખવાનું. કેમ કે એસએસસીની એક્ઝામમાં પ્રશ્નો રિપીટ થાય છે. એમટીએસના કરી નાખો, સીજીએલના કરી નાખો, એમટીએસના પતી જાય તો પતી જાય તો સીએચએસએલના કરો. પણ પ્રિવિયસ યર 2022 છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એના તમામ પ્રશ્નો તમારે કરી નાખવાના થાય છે, બરાબર. તો આ રીતે તમે કરશો. જીકેમાં મેં તમને કીધું હિસ્ટ્રી તમારો સબ્જેક્ટ પહેલાં પતાવવાનો, પોલિટી, જિયોગ્રાફી આ 3 સબ્જેક્ટ પહેલાં પતાવી નાખવાના છે. સાયન્સ થોડું ઘણું વાંચી લેવાનું છે. એમાં એનિમલ કિંગડમ છે, સેન્સસ 2011 છે, એમાં લિટરસી રેટવાળો, મોર્ટાલિટી રેટ, આ બધા જે પ્રશ્નો છે તમારે મોઢે જમારી યાદ હોવા જોઈએ. ડાન્સ ફોર્મ કરી નાખવાનો છે. આર્ટિકલ્ચરમાં જેટલી કેવ્સ આવેલી છે, પેઇન્ટિંગ્સ આવેલી છે, બરાબર, આ બધા પ્રશ્નો તમારે આર્ટ એન્ડ કલ્ચરમાં પણ કરવાના થાય છે. તો આ રીતે તમે તૈયારી કરશો તો શ્યોરલી 120+ માર્ક્સ લાવવા બહુ અઘરા નથી, આવી શકે છે. આપણે ટાર્ગેટ 120+ હોવો જોઈએ. તો આ વિડીયો જે છે એ તમારી જાણકારી માટે હતો. આ સિવાય આમ તો આપણે કમ્પ્લીટલી કોશિશ કરી છે કે તમને જેટલા પણ પ્રશ્નો હશે એ આમાં સોલ્વ થઈ જાય. પણ આ સિવાય કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવતો હોય તો આ વિડીયોના નીચે કમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. આપણે એનો જવાબ જેટલી જલ્દી બની શકે આપી શકશું. તો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. મળીએ છીએ આપણે બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.